લીધી વિષ લઈને. વિષ એટલે કે દવા. અને જ્યારે દીકરાને દવા પીવડાવવાની હોય ને ત્યારે દીકરો શું કરે? આંખ બંધ કરી દે. એટલે મને આંખ બંધ કરી દીધી કે આ મને દવા પીવડાવી છે મારી માસી. पूतना मौसी मुझे दवा पिलाने के लिए आई, इसलिए मैं अपनी आंखें बंद कर दूं. आंख आ बन्ने, एक आंख भगवानी सूर्य छे ने बीजी आंख भगवानी चंद्र छे. ये चक्षुरे सविता सकल ग्रहाणा राजा समस्त सूर्य मूर्ति रशेष तेजा. અને જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો સૂર્ય અને ચંદ્રના માધ્યમથી એને બીજું શરીર મળે છે. તો આ સૂર્ય સમાન અને ચંદ્ર સમાન જે ભગવાનની આંખ હતી, આ આંખ બંને બંધ થઈ ગઈ. કેમ? કારણ કે આવા 6 દિવસના ભગવાન ખુદ કૃષ્ણને મારવા માટે આવી છે. આ પૂતનાને અમે મુક્ત જ નહીં થવા દઈએ, એટલે આંખ બંધ થઈ ગઈ, નીકળવા જ નહીં દઈએ. આંખ બંધ થવાનું કારણ કે કંઈક દેવા આવી હતી, આંખ બંધ કરી દીધી. અગર આંખ ખોલીશ ને તો પ્રોબ્લેમ થઈ જશે, એટલા માટે આંખ બંધ કરી દીધી. અને પછી ભગવાન પૂતનાએ જોઈ કે હારો બાળક તો બહુ સુંદર છે, લઈને સ્વ અંકમ એને અંકમાં લીધો, એને ખોળામાં બેહાડ્યો. આ કનૈયાને પોતાના ગોદમાં અંકમાં લીધો. અને અંકમાં લઈને સુખદેવ ગોસ્વામી કહે છે કે હે પરીક્ષિત, ઈ પૂતનાને ખબર નથી, ઈ જેને અંકમાં લીધો છે ને આ તો બહુ ભયાનક છે. જેવી રીતે કોઈ સુંદર રેશમી મખમલી મ્યાનની અંદર તલવાર ધારદાર હોય, એમ આ બાળક નાનો, આંખ બંધ કરેલો નાનો બાળક 6 દિવસનો લાગે છે, પણ અંદર તો ધારદાર છે. જેવી રીતે કોઈ આગ સુપ્ત અવસ્થામાં હોય પણ એની ઉપર કંઈક જામી ગયું હોય, પણ એને જેવી ફૂંક મારો ને એટલે તરત ભડકો થાય, એમાં કૃષ્ણ ખાલી એક શાંત લાગે છે, પરંતુ જેવો એ પ્રગટ થઈ છે ને બાળીને ભસ્મ કરી દેશે પૂતના. સુખદેવ કહે છે પરીક્ષિતને, પૂતનાએ અંકમાં લઈને સ્તનપાન કરાવવાનું શરૂ કર્યું. અને ધીરે ધીરે ભગવાને પણ પૂતનાનું સ્તનપાન કર્યું. પણ સ્તનપાન એટલે કે વિષ. પણ ભગવાન વિષ પીતા 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 પૂતનાના પ્રાણ પણ પીવા લાગ્યા. અને ભગવાને જેવી પૂતનાના પ્રાણ પીવા લાગ્યા, એટલા માટે પૂતના સામુંચમ સામુંચમ, બચાવો બચાવો, આ બાળક શું છે? અને બાળકને પકડીને દોડે છે, હલે છે, ભાગે છે. અને ભાગતી ભાગતી નંદ ભવનના દરવાજાથી બહાર નીકળે છે. બહાર નીકળતી ભગવાન જ્યારે એની અંદર પ્રાણ પીવા લાગ્યા ને તો પૂતના એના ઓરિજિનલ રૂપમાં આવી ગઈ. 4-5 ફૂટની હશે, પણ ધીરે ધીરે એની હાઈટ વધવા મળી. ધીરે ધીરે આ પૂતના 12 માઇલની થઈ ગઈ. અને 12 માઇલની પૂતના બચાવો બચાવો બચાવો, ભગવાન કૃષ્ણ એ પૂતનાના પ્રાણ પીવા લાગ્યા. અને દોડતી દોડતી પૂતના, જો ભગવાન કેટલા હોશિયાર છે, ભગવાને છે ને આ પૂતનાને નંદ ગોકુળમાં ન મારી. કારણ કે વિચારો 12 કિલોમીટરની પડે બધું ભાંગી નાખે કે નહીં, કેટલું નુકસાન જાય. બહુ બુદ્ધિશાળી ભગવાન. એક તીર ફેંકે ને કેટલાય નિશાના, एक तीर और 1000 निशान, वो है भगवान की शान. અને ઈ પૂતનાને ઉઠાવીને ક્યાં લઈ ગયા ખબર? જ્યાં કંસનું ખેતર હતું ત્યાં. અને કંસનું જ્યાં ખેતર હતું, કંસની જ્યાં જમીન હતી ને, ના ધડીમ શાની પાડી પૂતનાને. અને પૂતનાની અંદરથી પ્રાણ પી લીધા અને ડોળા બહાર નીકળી ગયા. પૂતનાનું મૃત્યુ થયું. અને આ કૃષ્ણ ભગવાન પૂતનાની છાતીઓ રમે છે. એક ભયંકર અવાજ થયો પૂતનાને મરવાથી. એટલા માટે બધા જ ગોકુળવાસીઓ દોડ્યા, શું થયું શું થયું? અને શું થયું જોયું તો એક મહાકાય, એક મોટો પુલ, બ્રિજ જેવી આ પૂતના પડી હતી. અને એની ઉપર નાનો એવો જેવો પથ્થર પડ્યો હોય એવો કૃષ્ણ તો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. યશોદા માયા દોડી, રોહિણી દોડી, બધી બ્રજવાસીઓ દોડી, કૃષ્ણને લાવો કૃષ્ણ લાવો. અરે આ ભયંકર શું છે? આવી રાક્ષસી કોણ છે? કંસે મોકલેલી છે. અને કૃષ્ણ ભગવાનને નીચે ઉતાર્યા. અને પછી કૃષ્ણ ભગવાનને ગૌમૂત્રથી અભિષેક કર્યું. કૃષ્ણનું ગાયના મૂત્રથી અભિષેક કર્યું. અને પછી એની ગાયની પૂંછથી નજર ઉતારી. કેમ? બોલો ભૂવો મારે ખમા ખમા, હું ખોડિયાર, ખમા ખમા ધૂણે. આમાં કેટલું સાચું કેટલું ખોટું ઈશ્વરને ખબર, પણ ધૂણવામાં એક્સપર્ટ છે. અને હકીકતમાં અહીંયા આમ જેવું આમ ગાવામાં આવે ને
ભજન ગાવામાં આવે દુર્ગાના માતાના, ત્યાં તો આમ ચોટલા અહીંથી શરૂ થાય, આમ ખોલે ને આમ 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 શરૂ થઈ જાય, ધૂણવાની શરૂઆત કરે. કથા ધૂણવા માટે નથી, કથા મનને સ્થિર કરવા માટે છે. કથા ભગવાનને સ્થિર કરે છે, ધૂણાવતી નથી, પણ ધૂણે છે. અને એક પ્રસંગ યાદ આવે છે, એક માતાજી એવા ને ઈ માતાજી આવે અને ગમે ત્યારે કાંઈક ભજન ગાવ ત્યાં તો ખમા 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 હલવા મળે. અને આ મૂર્ખ્યા પાછા બધા ઓહો હો માતા આવ્યા હાલો હાલો પગે લાગવા, પગે દાણા 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 નાખો, એકી બેકી. અને એમાં લાઈન લાગ્યો આ પ્રણામ કરવાની, આશીર્વાદ દેવાની. અને એમાં દુર્ભાગ્ય એવું કે ઈ જે લેડીઝ ને માતાજી આવે ને એના ઘરવાળાનું હું સમજવામાં. હવે આખી ગામમાં લાઈન લાગી હોય ને ઘરવાળાને શું કરું તો કોકે સલાહ આપી, ભાઈ આ તમારા ઘરવાળીને માતાજી આવે છે ને તો કંઈક સેવા કરો ને. કે તમે તો ખરા છો. હા એ કે ખરાબ લાગે, આમ ઉભા રહીને બધા લાઈનમાં ગોઠો, એક પછી એક મોકલવાનું. અને એવી દાશ ચડે ને કે એની ઘરવાળી ઉપર કે હારું આવું કામ કરાવે છે. અને દરવાજા પર ઉભા રહે, એક પછી એક જે આવતું જાય ને જવા દે, આવતું જાય જવા દે. અને એમાં એક ભાઈ, ગામનો એક ભાઈ સલાહ આપે કે ભાઈ તમારી ઘરવાળીને માતાજી આવે અને આ ગામ વાળા છે ને આશીર્વાદ લઈ જાય, એની કરતા તમે એકાદ આશીર્વાદ લ્યો ને. વિચાર હવે આને હું સમજું, ઘરવાળીના પગમાં પડાય. વોટ્સઅપ મેં ચાલુ કરાયું હતું થોડા સમય માટે, પછી બંધ કરી દીધું. એમાં એક ફોટો મેં જોયો હતો, એમાં ભગવાન લક્ષ્મીજી નારાયણના ચરણ દબાવતી હતી, નારાયણની ચરણની સેવા કરતી હતી. અને બાજુમાં કલયુગનો એક ભાઈ એની ઘરવાળીના પગ દબાવતો હતો. ઈ કે આ સતયુગ ના કલયુગ. આવી પરિસ્થિતિ છે. તો કોકે સલાહ આપી, જાઓ કઈક માગી લો, કઈક ખરે પાન થાઓ, નકર આ પાન ખરી જાય તમારા જીવનનું. માગી લો. તાકે હું મારી ઘરવાળી આગળ માગું, હું એવો નથી. અરે ભાઈ માગી લો ને, હું વાંધો હવે જવા દો ને. અને પરાણે ધક્કો મારીને મોકલ્યો. અને જે ઓલો ઘરવાળો આવ્યો ને ત્યાં તો ઓલીના પારો ચડ્યો, ખમા ખમા ઓર ઉછળવા મળી. ઘરવાળો આવે એટલે પછી તો વસૂલ કરે ને. રોટલી ઉપર ચોપડાયું હોય, રાત્રે 12 વાગે ભાખરી બનાવડાવી હોય, કારેલાનું શાક બનાવડ્યું હોય, બટેટા લાવીને એ જે તોડાયું હોય ને આને વસૂલ કરવાનું હોય. અને આ વાવ કોણ? આ વાવ બેટા. હાલે બેટા, અરે તારો ઘરવાળો છું. અને એટલો મૂંઝાણો અને જોડ્યા હાથ, માગ તું જે માગ આજે આપી દઈશ. અને હાથ જોડીને કીધું માગ, મોડું કરવા માગ. બોલે હાથ જોડીને શું માગ્યું ખબર? તલાક. એ કે તમારે આ રહેવાનું થાતું, તલાક આપી દો માં, જો તમારી અંદર માં પ્રગટ થયા હોય તો. એટલે આવા ધૂણવાના ધંધા વધારે છે ને. કૃષ્ણ ભગવાન જ્યારે આ પૂતના રૂપી અસુર જ્યારે એની પર પ્રભાવ પડ્યો, તો આ પ્રભાવને ઉતારવા માટે બ્રજવાસીઓએ ગાયને બોલાવી અને ગાયની પૂંછથી ભગવાનની નજર ઉતારી. અને ગાયના ગોબર ભગવાને દ્વાદશ તિલક કર્યા. ગાયના ગૌમૂત્રથી ભગવાનનો અભિષેક કર્યો. કેટલી પ્રિય છે ગાય કૃષ્ણને. અને આ પૂતના અવડી મોટી, આ બ્રજવાસીઓ કે આનું કરવું, અને હળગાવી કેમ? આવડું કઈ આપણે બનાવ્યું નથી ગામમાં. કઈ સાઈઝ નું હોય, આ 12 માઇલની આને કેમ કરું? તો બધા બ્રજવાસીઓ પછી કટકા કર્યા કે આ શરીરના કટકા કરો ને, એક પછી એક હળગાવો. તો કે હળગાવવા માટે લાકડું કેટલું જોશે? પણ ભગવાન એવા છે ને, બધી વ્યવસ્થા કરી. ભગવાને એને ક્યાં પાડી ખબર? જ્યાં આ કંસનું જમીન હતી ને ત્યાં બધા મોટા ઝાડ ઉગેલા, આને ન્યા જ પાડી. એટલે બધા ઝાડ તૂટી ગયા, એટલે લાકડામાં કામ લાગી ગયા. બધી વ્યવસ્થા ભગવાને કરી દીધી. અને જેવી એને બાળીને, પૂતનાને બાળીને તો બહુ વિચિત્ર વર્ણન છે કે જ્યારે કોઈ વ્યક્તિને બાળવામાં આવે ને તો એના પંચભૂતના શરીરમાંથી ગંધ આવે. પણ જ્યારે પૂતનાને બાળીને ત્યારે અગુરુ, એમાં સુગંધ આવે. એટલી સુંદર સુગંધ કે સુગંધથી આખું ગામ પ્રભાવિત થઈ ગયું. ઓહો.
અરે જેના શરીરને કૃષ્ણ અડી લે ને એ શરીર સુંદર જ બની જાય, એમાં કોઈ પ્રશ્ન જ નથી. અને અગરુ અને પૂતનાનો ઉદ્ધાર કર્યો ભગવાને, મારી નથી, પૂતનાનો ઉદ્ધાર કર્યો. અને મર્યા પછી પૂતનાને કયું સ્થાન આપ્યું ખબર છે? પોતાની માતાનું સ્થાન આપ્યું. તો પ્રશ્ન કર્યો કે ભગવાન, તમે 6 દિવસના આ અવડી મોટી પૂતના આ કાલકૂટ વિષ લગાડીને દૂધના બાને તમે મારવા માટે આવી, તો તમે એને માતાનું સ્થાન કેમ આપ્યું? કઈ કારણ ખરું? ભગવાને કીધું, હા, ભલે કોઈ પણ રીતે એ પૂતના મને કંઈક દેવા તો આવીને, ભલે વિષ તો વિષ, પણ દેવા તો આવીને. એક વાર અગર કોઈ વ્યક્તિ હૃદયમાં ધારી લે છે કે ભગવાન મારે તમને આપવું છે, ભગવાન એને પોતાનું ધામ આપી દે છે, પોતાનું ધામ આપી દે છે. યશોદા અને દેવકીની બાજુમાં ત્રીજી સીટ પૂતનાની પડે છે. વિચારો કેવું સ્થાન આપ્યું. વિષ દેવા આવી હતી છતાં પણ, કારણ કે ભગવાન કે છે કંઈક દેવા આપી છે. ચતુર્વિધા ભજન્તે માં બુધા ભાવ સમન્વિત આર્થ અર્થાર્થી જ્ઞાની જિજ્ઞાસુ ચ ભરત ઋષભ. જે ભાવથી મારી પાસે આવશે ને એ ભાવને દૂર કરીને ને મારું ધામ પ્રગટ કરીશ. અને જ ભગવાન મોટા થયા. મોટા થયા ને બહુ સુંદર યોજના ઉત્સવ મનાયો. અને ઉત્સવ બનાવ્યો એમાં યશોદા મૈયા બહુ કામકાજમાં વ્યસ્ત હતા. એટલા માટે કૃષ્ણ ભગવાને યશોદા મૈયાને ગાડાની નીચે મૂક્યો. ગાડું હોય ને, બળદ ગાડું, બલુક કાઠ, અને નીચે રાખ્યા. અને એ જ ભગવાને એક બીજા અસુરને મોકલ્યો, જેનું નામ હતું શકટાસુર, જે પ્રેત હતો. અને આણે કૃષ્ણને મારવા માટે ગાડામાં આવીને પ્રવેશી ગયો, ગાડાની અંદર. અને કૃષ્ણ ભગવાન નીચે હતા અને કીધું કે જેવા આડાવડા થાય ને આખું આ ગાડું છે ને એને દબાઈ દો કૃષ્ણ ભગવાનને. પરંતુ ભગવાનને તો ખબર પડી કે નાના નહોતા, પણ ભગવાને છે ને ઈ બળદગાડાની અંદર થાળીયું, વાડકા, ચમચીયું બધું હતી. કારણ કે ત્યાં ઉત્સવ મનાયો હતો નંદ બાબાએ, અને બધાને જમવા માટે બોલાવ્યા હતા. અને ભગવાને છે ને ખાલી પોતાના ચરણ કમળનો અંગૂઠો ખાલી ઓલા આ ગાડાને અડાડ્યું ને ત્યાં તો 1000 માઇલ ઉપર ઉછળીને પડ્યું. અને એમાં સાથે સાથે આ શકટાસુર નામનો જે અસુર જે ભગવાનને મારવા માટે આવ્યો હતો ને, આ પણ મરી ગયો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. અને એવો ભયંકર વાસ થયો તો જે ઉત્સવ મનાવતા હતા ને નંદ બાબા, રોહિણી, યશોદા, આ બધા દોડીને આવ્યા. અને દોડીને આવી કે આ બધું શું થયું? તરત ભગવાન કૃષ્ણને પકડી લીધો. એ કે અહીંયા ગાડું હતું, ગાડું ક્યાં ગયું? અને ગાડું વેર વિખેર, એમાં ચમચી, વાડકા, થાળીયું આ બધી જ વેર વિખેર. ત્યારે નંદ બાબા ક્યાં થયું શું? ત્યારે કૃષ્ણ ભગવાનના જે મિત્રો હતા ને એને કીધું, હે બાબા, બાબા, આ કૃષ્ણ ભગવાન છે ને એને એના ચરણ, એના પગને ઉપર કર્યું અને જેવા બળદ ગાડું નડાડ્યું ને ત્યાં તો ઉછળીને ગયું. નંદ બાબા કે આ છોકરાની વાત ન મનાય, તું છોકરો છો, જવા દે. છોકરા સાચું કહેતા હતા, પણ વાત માની. યાદ રાખો, ઘરના માતા પિતાઓ ક્યારેક છોકરા પણ આપણીથી સારી વાત કરી દે છે. નાના છોકરા પણ ક્યારેક આપણે શિક્ષા આપી દે છે કે માં આ ન કરાય. માં કોકના ઘરે ગઈ હોય ને અને એમાં એને કઈક સારું લાગ્યું હોય ને, દેખાણું હોય ને, હળવેક દિન હાડીના પલ્લુમાં હંતાડ દે ને ત્યાં દીકરો જોઈ જાય. દીકરો કે માં આવું ન કરાય. ક્યારેક બાળકો પણ આપણે સલાહ આપી શકે છે. એટલા માટે એને બાળકો ન સમજતા. અને એ જ શકટાસુરનો ઉદ્ધાર કર્યો. અને શકટાસુરનો ઉદ્ધાર કર્યા પછી એ જ કંસે તૃણાવતને મોકલ્યો, વંટોળિયાના રૂપમાં એક અસુરને મોકલ્યો. અને અચાનક આખા ગોકુળમાં વંટોળિયો વાવાઝોડું આવી ગયું. અને એમાં યશોદા મૈયાના ખોળામાં જે ભગવાન સૂતા હતા એ ભગવાને પોતાનું વજન વધારી દીધું. અને વજન વધારતા યશોદા મૈયા કે અચાનક આ કૃષ્ણની અંદર વજન કેમ વધી ગયું? તરત ભગવાને નીચે મૂક્યા. અને નીચે મૂકીને જેવા ઘરમાં ગયા ત્યાં તો ભયંકર વંટોળો, બધાની આંખ અંજાઈ ગઈ. અને બધાની આંખ અંજાઈ ગઈ. એવામાં વંટોળિયાના રૂપમાં આવેલો આ તૃણાવત કૃષ્ણ ભગવાને ઉપાડીને વાયુના વેગથી એકદમ આકાશ તરફ લઈ ગયો, ઊંચો લઈ ગયો. અને ભગવાને તો બહુ મજા આવી. ભગવાન કે મારો જન્મ થયો પણ મારા મમ્મી પપ્પા છે ને મને મેળામાં લઈ ગયા ચકડોળમાં, પણ આ લઈ ગયો. અને ક્યાંનો ક્યાંય લઈ ગયો, એકદમ આકાશમાં. અને ભગવાને તો બહુ મજા આવી. અને ભગવાન બહુ આ તૃણાવત એમ વિચાર કર્યો, એકદમ ઉપર લઈ જશું અને પછી છે ને એને છોડી દઈશું એટલે નીચે પડીને મરી જાય.
પણ ભગવાને જેવો આને તૃણાવતે વિચાર કર્યો ને આને છોડી દઉં, તરત જ કૃષ્ણ ભગવાને એનું આ સ્વર પેટી પકડી લીધી, ગળું પકડી લીધું, આમ પકડી લીધું. પકડીને પછી ભગવાને વજન વધાર્યું. વજન વધ્યું, એટલું વજન વધ્યું કે જે તૃણાવત કૃષ્ણ ભગવાનને ઉપર લઈ ગયો હતો ને, હવે કૃષ્ણના વજનથી તૃણાવત નીચે આવવા લાગ્યો. જ્યાં વજન હોય ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડે ને સીધો નીચે આવે. અને ભગવાન આમ છોડો 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 બહુ પ્રયાસ કર્યો તૃણાવત, એ મને મૂકી દો મૂકી દો. પણ ભગવાનનો એક નિયમ છે, યાદ રાખજો કે ભગવાન જેને એકવાર પકડે ને એને ક્યારે મૂકતા નથી. પેલા જ પકડતા નથી હો, પાછા જોજો. એમ આલુ ચાલુ મવાલી નથી પકડતા ભગવાન, એના ભગતને પકડે. અને એકવાર કૃષ્ણ જેને પકડી લે છે ને એને ક્યારે છોડતા નથી. અને એ જ ભગવાને વજન વધાર્યું ને તીવ્ર વેદ, જેટલી ગતિથી તૃણાવત ઉપર લઈ ગયો ને એનાથી 100 ગણી ગતિથી ભગવાન કૃષ્ણ નીચે લાવ્યા. ભયંકર એક ચટ્ટાન સાથે તૃણાવત પછડાયો અને તૃણાવતના ડોળા નીકળી ગયા, લોહીની ઉલટી, અને તૃણાવત મૃત્યુ પામ્યો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. અને પછી ભગવાનના નામકરણ સંસ્કાર થયા. અહમ હિ રોહિણો પુત્રો રમયન સુહ્યદ ગુણો આસાન વર્ણસ્ત્રયો હયશમ ગુણયતો અનુયુગમ નેન શુક્લો રક્ત તથા પિત ઇદાની કૃષ્ણ ગતાગતઃ. રોહિણીના પુત્રનું નામ આપ્યું. ગૌશાળામાં ગર્ગાચાર્યે આ નામકરણ કર્યું છાનામાના. એમાં રોહિણીના પુત્રનું નામ આપ્યું કારણ કે તું બળ દેવા વાળો છો, આનંદ દેવા વાળો છો, એટલા માટે એનું નામ આપ્યું બલરામ. બલનો અર્થ થાય છે શક્તિ અને રામનો અર્થ થાય છે આનંદ. અને આજે યશોદાનો પુત્ર છે ને શ્યામ કલરનો છે, શામળિયો છે. એટલા માટે હરેક યુગમાં અલગ અલગ રૂપમાં આવે છે. સતયુગમાં શ્વેત, લાલ, અને કલયુગમાં પિત્ત વર્ણમાં આવે છે ચૈતન્ય મહાપ્રભુ. શ્યામ વર્ણમાં દ્વાપરમાં આવે છે, ત્રેતામાં રક્ત, અને સતયુગમાં શ્વેત. એના ભગવાન પ્રગટ થયા, નામકરણ થયું. નામકરણ થતા જ કૃષ્ણ ભગવાનને તો બહુ શોખ માખણ ખાવાનો, અને ઘરમાં જઈને માખણ ચોરે. યશોદા મૈયા ખીજાય કે બેટા માખણ નહીં ચોર, એટલા માટે યશોદા મૈયા ખુદ કૃષ્ણ માટે માખણ બનાવ્યું. અને માખણ બનાવ્યું ત્યાં કૃષ્ણ ભગવાન સાથે સાથે વલોવતા હતા, માખણ બનાવતા હતા. કૃષ્ણ ભગવાન એના ખોળામાં આવીને સૂઈને દૂધ પીતા હતા. એવામાં યશોદા મૈયાએ દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું ચૂલામાં. અને જેવું દૂધ ઉભરાણું તો યશોદા મૈયાએ કૃષ્ણ ભગવાનને જે દૂધ પીતા હતા એમાંથી છોડાવીને એ દૂધ બચાવવા ગયા. નાના એવા ભગવાન ક્રોધિત થઈ ગયા કે માં આવું કર્યું મારી સાથે, મજા આવતી હતી, મને ભૂખ લાગી હતી, દૂધ પીતો હતો, અને તું આ દૂધને બચાવવા ગઈ, હું દંડ આપીશ. અને એ કૃષ્ણ ભગવાને ઘરમાં જેટલું માખણ હતું એ તોડફોડ કરી નાખી. યશોદા મૈયા ખીજાણા અને ગુસ્સે થઈને કૃષ્ણ ભગવાનને બાંધી દીધા ઉખલથી. અને ઉખલથી બાંધી દીધા પછી એ જ કૃષ્ણ ભગવાન એ ઉખલ બંધન સાથે બંધાયેલા જે ખાંડણિયું છે એને ખેંચતા ખેંચતા ઘસડતા ઘસડતા એ જ નંદ ભવનમાં, એ નંદ બાબાના આંગણમાં 2 ઝાડ હતા, અર્જુન વૃક્ષ. એ 2 કુબેરના પુત્ર હતા, એકનું નામ મળકુબેર અને એકનું નામ મણિગ્રીવ. આ બંને નારદના શ્રાપને કારણે વૃક્ષની યોની મળી હતી. પણ નારદે કીધું હતું કે આ વૃક્ષ તું નંદના ભવનમાં બનીશ, નંદના આંગણમાં બનીશ, કૃષ્ણની લીલાને જોવાનો તને અવસર મળશે, અને એ જ કૃષ્ણ તારો ઉદ્ધાર કરશે. અને જ ભગવાન, નાના એવા ભગવાન એ ઘસીટતા ઘસીટતા ઘસીટતા, એટલા માટે ભગવાનનું એક નામ છે ઘસીટારામ. અને ખાંડણિયાને ઘસતા ઘસતા આગળ વધ્યા, અને બંને ઝાડની વચ્ચે ભગવાને જેવી દ્રષ્ટિ કરી તરત જ ઝાડ તૂટી ગયા, અને બંને ઝાડમાંથી 2 દિવ્ય પુરુષ પ્રગટ થયા. બોલીએ ભગવાન દામોદર ભગવાન કી. અને બંનેને ઉદ્ધાર કર્યો, પુનઃ પોતાના સ્થાન ઉપર મૂક્યા. અને પછી ભગવાન કૃષ્ણે વત્સાસુર, બકાસુરનો વધ કર્યો, અઘાસુરનો વધ કર્યો. બ્રહ્માજીએ કરેલા ગોપ બાળકો અને વાસળોનું જે અપહરણ હતું એને બ્રહ્માજી દ્વારા ભગવાને સ્તુતિ કરી, જેને બ્રહ્મ વિમોહન લીલા કહેવામાં આવે છે. અને પછી ભગવાને ધેનુકાસુરનો વધ કર્યો. ધેનુકાસુરનો વધ કર્યા પછી ભગવાને યમુના તટ ઉપર રહેવાળા કાળિયા, આજે સાંભળ્યું ને આપણે, એ જાળ કમળ છાંડી જાને વાળા, ઈ કાળિયા નાગને નાથ્યો. અને કાળિયા નાગને નાથ્યો અને દાવાના અગ્નિ પી ગયા ભગવાન. આગ લાગેલી અગ્નિને પી ગયા ભગવાન. શરદ ઋતુનું વર્ણન છે.
અને શરદ ઋતુનું વર્ણન ભગવાન કૃષ્ણનું બંસીનું આકર્ષણ. અને જ્યારે શરદ પૂનમનો દિવસ અને ભગવાન કૃષ્ણ મુરલી વગાડે અને મુરલી વગાડતા જ ગોપીઓ બધું કામ છોડીને કૃષ્ણ પાસે આવી જાય, કારણ કે ભગવાનની મુરલીમાં જાદુ એવો છે. ભગવાનની મુરલીમાં એવો જાદુ છે કે વાસ્તવમાં હારા હારા વ્યક્તિ પણ હલી જાય છે. મુરલી में जादू ऐसा गोविंद राधे कोटि कोटि ब्रह्म सुख को भी भुला दे. બ્રહ્મ સુખને ભૂલાવી દે ભગવાનની મુરલી, એટલી ભગવાન મધુર મુરલી વગાડે છે. મુરલી में जादू ऐसा गोविंद राधे भवानी भव शंकर को कैलाश भुला दे. कैलाश ભૂલી જાય ભગવાન કૃષ્ણની વાંસળી વાગે ને તો ભગવાન ભોળોનાથ કૈલાશને છોડીને વાંસળી સાંભળવા આવે, એટલી મધુર વાંસળી વગાડે છે કૃષ્ણ. मुरली में जादू ऐसा गोविंद राधे नारद शारद की भी वीणा को गिरा दे. નારદ અને શારદ સરસ્વતીની વીણાને પણ ગિરાવી દે છે આ ભગવાનની મુરલી, એટલી મધુર બંસી વગાડે છે કૃષ્ણ, બહુ મધુર. ખાલી આંખ બંધ કરીને સાંભળો ને બહુ મધુર લાગે. मुरली में जादू ऐसा गोविंद राधे हरि हर उमा रमा नारी को भुला दे. ये हरिनी अर्थात हरिनी पत्नी છે રમા અને હર શિવજીની પત્ની છે ઉમા. ભગવાનની જ્યારે મુરલી સાંભળે ને તો ઉમા અને રમા બે ખોવાઈ જાય, એટલી મધુર મુરલી. મુરલી में जादू ऐसा गोविंद राधे बूढ़ी बहू बेटी कान में रूई लगा दे. રૂ લગાડી દે. બ્રજવાસીઓ કૃષ્ણની મુરલી સાંભળે ને તો એટલો પ્રેમ છે ને ગોપીઓને કે એ કાનમાં રૂ લગાડે, કારણ કે એને ખબર છે જો કૃષ્ણની આ મુરલીનો એક નાદ કાનમાં ગયો ને તો એ રોટલી ચેડવતી ચેડવતી એના દીકરાને ચેડવવા મળશે અને એના ઘરવાળાને સાસરા સસરો કહી દેશે, ભૂલી જશે ભાન, કારણ કે ભગવાનની મુરલીમાં એટલી શક્તિ છે, બહુ મોટી શક્તિ છે. અને એમાં વૃંદાવન એક બુઢી સ્ત્રીએ કીધું, બુઢી કહે ભગવાન मुरली में जादू ऐसा गोविंद राधे बूढ़ी કહે भगवान हमें बहरी बना दे. બેરા બનાવી દો પ્રભુ, કારણ કે તમારી મુરલી અમારાથી સંભળાતી નથી, કારણ કે એટલી શક્તિ છે તમારી મુરલીમાં. મુરલી में जादू ऐसा गोविंद राधे अचर को चर चर को अचर बना दे. એક પથ્થર મુરલીનો અવાજ સાંભળે ને તો પીગળી જાય, અને પીગળેલું એક પાણી જો આ મુરલીનો અવાજ સાંભળી લે ને તો એ પથ્થર બની જાય. આવી આવી મુરલીનો અવાજ છે, એટલો મુરલીનો અવાજ છે, બહુ સુંદર કે છે. मुरली में जादू ऐसा गोविंद राधे चूल्हे की लकड़ी को गीली बना दे. એ લાકડું જે છે ને એ ચૂલાના લાકડાને ભીનું લાકડું કરે છે. આ જાદુ છે મુરલીમાં. અને જે આ મુરલીનો અવાજ સાંભળે ને
એ કહે છે કે આ મુરલી વગાડવાના દર્શન કરાવી દો. આ જે મુરલી વગાડે છે ને એના અમને દર્શન કરાવી દો. જો એકનો અહીંયા જ છે આ વગાડે, આ રાજુભાઈ છે મુરલી વગાડે, પણ આ તો ઓલા મુરલી વગાડવાની વાત છે. मुरली में जादू ऐसा गोविंद राधे, जो भी सुने कहे वो जादूगर दिखा दे. એ જાદુગર દેખાડી દો મુરલી વગાડવાનો, અમારે એના દર્શન કરવા છે. એમાં એક ગોપી કહે ના 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 ના, મુરલી में जादू नहीं ગોવિંદ રાધે. એમ કરો, આ જે વાંધો છે ને ઈ આ મુરલીમાં છે. એટલા માટે છે ને ભગવાનના મુખ ઉપર પટ્ટી લગાડી દો એટલે મુરલી વગાડવાનું બંધ કરે. ભગવાનના મોઢામાં છે ને પટ્ટી લગાડી દો એટલે પટ્ટી લગાડો એટલે મુરલીનો અવાજ ન આવે. પણ બહુ સુંદર કે છે, મુરલી में जादू ऐसा गोविंद राधे, वो हमारा श्याम है ना, श्याम मुख जादू श्याम बिन पट्टी के ही मुरली बजाए. अरे એને આગળ મુરલી ન હોય ને પટ્ટી બાંધી દો તોય એની મુરલી વાગે, કારણ કે એને બહુ ગમે છે. અને એ મુરલી વગાડે. શરદ પૂનમ દિવસે બંસીવડ ઉપર બધી ગોપીઓ આવે છે કૃષ્ણ સાથે રાસલીલા કરવા માટે. ગોપ કન્યાઓનું વસ્ત્ર હરણ કરે છે ભગવાન. યાજ્ઞિક બ્રાહ્મણોની પત્નીની ઉપર કૃપા કરે છે ભગવાન. અને પછી એક સમય આવે છે કે ભગવાન પોતાના મિત્રો સાથે પોતાના ઘરે જાય છે, નંદ બાબાના ઘરે. ત્યાં તો બહુ મોટી તૈયારી થઈ રહી હોય છે, મોટી મોટી સેવા પૂજા સામગ્રીની તૈયારી થાય છે. કનૈયો પૂછે કે બાબા બાબા क्या तैयारी हो रही है? नंद बाबा ने कहा लाला हम इंद्र की पूजा करने वाले हैं. कन्हैया ने कहा कि बाबा इंद्र की पूजा क्यों? तो बोले कि कन्हैया तू छोटा है, तू नहीं समझेगा. हम सब है ना, हम सब આપણે બધા ખેડૂત છીએ. અને ખેડૂત છે ને, આ ખેડૂતનો આધાર ખેતી છે. ખેતીમાં જે પણ પાકે ને એ પ્રમાણે આપણું જીવન ચાલે છે. અને અનાજ આ પાક ઉગે છે ને એ વરસાદને કારણે. અને હે લાલા, આ વરસાદ છે ને ઇન્દ્રદેવ આપે છે. એટલા માટે આપણે હર વર્ષે ઇન્દ્રદેવને પૂજા કરીએ, જેના કારણે આપને ટાઈમસર બરાબર વરસાદ આપે. પણ લાલાને કહા નહીં બાબા, જો તમને વાત કરું કે છે ને કે એમ નહીં સમજતા કે આપણે ઇન્દ્રની પૂજા કરીએ તો જ વરસાદ આવે. અરે પૂજા કર્યા વગર સમુદ્રમાં કેટલો વરસાદ આવે છે, તો શું સમુદ્ર પૂજા કરવા ગયા હોય? કેટલું કૃષ્ણ બોલે છે ભાઈ, એટલું મધુર બોલે છે ને, તો શું સમુદ્ર પૂજા કરે? અને જો તો ખરા 1 કિલોમીટર પહેલા વરસાદ હોય અને 1 કિલોમીટર પછી ન હોય, તો શું આમાં એક પૂજા કરીને કે નહીં કરી હોય? નહીં, કર્મ અનુસાર આ બધું થાય છે. અને વાસ્તવમાં બાબા પૂજા કરવી હોય ને તો ઇન્દ્રદેવની ન કરાય, પરંતુ પૂજા કરવી ને તો આ ગોવર્ધન ગિરિરાજ ની કરાય. બોલીએ ગિરિરાજ મહારાજ કી. તો બાબા બોલે ક્યું? અરે આપણી બધી ગાયો ક્યાં ઘાસ ખાવા જાય છે, ક્યાં પાણી પીવા જાય છે, આ બધા મિત્રો ક્યાં જાય છે? કે હા, ગોવર્ધનમાં. તો વાસ્તવમાં ગિરિરાજ છે ને, ગિરિ પર્વત, આ ગોવર્ધન, આ વાસ્તવમાં સેવા પૂજા કરવી હોય ને તો ગોવર્ધનની જ કરાય. કારણ કે કાંઈક જે દે છે ને એ જ આપે છે. કારણ કે ગોવર્ધન ઉપર જે વૃક્ષ છે ને, આ વૃક્ષ હવાને કારણે વાયુમંડળ બનાવે છે, વાદળા બનાવે છે, વરસાદ આવે છે. તો વાસ્તવમાં આ બધા પાછળ અગર પૂજા કરવી હોય તો ગોવર્ધનની કરાય. શું વાત કરે છો લાલા? હા, તો હવે શું કરું? કાંઈ નથી કરું બાબા. જે ઇન્દ્ર માટે જે સામગ્રી રાખી છે ને એ ગોવર્ધનની પૂજામાં લગાડી દઉં, સીધી વાત. અને એક નાના બાળકની વાત નંદ બાબાએ સાંભળી લીધી. કોઈ વાંધો નહીં બેટા, ચાલો તો આપણે આ વર્ષે ઇન્દ્રની પૂજા નહીં કરીએ, પણ કૃષ્ણના કહેવાથી કોની પૂજા કરશું? ગિરિરાજ મહારાજની. અને બહુ સુંદર 7 કોષ નો આ ગિરિરાજ પર્વત, બહુ સુંદર રમણીય, જ્યાં ભગવાન કૃષ્ણે બહુ લીલાઓ કરી છે, બહુ લીલાઓ કરી છે. અને ભગવાન નંદ બાબા, ઉપનંદ, સનંદ, ઉપાનંદ, આ બધા આખું બ્રજવાસીઓ, કારણ કે ઇન્દ્રને ધરાવવા માટે છે ને બહુ મોટી મોટી વસ્તુ કરી હતી. નદી પાણીમાં, નદીમાં કેમ પાણી હોય એટલી ડાળની નદી બનાવેલી, જે મોટો ડુંગરો હોય ને એટલા ભાત બનાવેલા. કોના માટે? ઇન્દ્ર માટે. પણ આ બધી સામગ્રી હવે ક્યાં ભોગ લાગશે? ગોવર્ધનને, ગિરિરાજને. અને આ બધા લઈને ગયા
બધો સામાન લઈને ગિરિરાજજીની પૂજા કરી અને ગિરિરાજજીની પૂજા કર્યા પછી આ બધો ભોગ ગિરિરાજજીને અર્પણ કરવાનો હતો. પણ ભગવાને કીધું આલે કે આ બધા નંદ બાબાને બધા કીધું અને કે આ આટલો ગિરિરાજજીને ભોગ લગાડવાનો છે તો શું ખાશે ને? તો એ જ કૃષ્ણ જે નંદનો પુત્ર બન્યો હતો ને એને એક બીજું રૂપ ધારણ કર્યું ગિરિરાજજીનું. ગોવર્ધન રૂપ ધારણ કર્યું ભગવાને. એટલા માટે વૈષ્ણવ આચાર્યો કહે છે કે જ્યારે ગોવર્ધનની પરિક્રમા કરીએ ને વૃંદાવનમાં ત્યારે ગોવર્ધનની પરિક્રમા કરતા કરતા આ ગોવર્ધન ઉપર પગ ન મૂકવો જોઈએ, દૂરથી પરિક્રમા કરવી જોઈએ. ગોવર્ધન ઉપર ન ચડવું જોઈએ, કારણ કે ગોવર્ધન ભગવાનનું સ્વરૂપ છે. એક રૂપમાં ઈ કૃષ્ણ નંદની બાજુમાં અને બીજા રૂપમાં ભગવાને ગોવર્ધન રૂપ ધારણ કર્યું અને જેટલું ધરાયું હતું ને એ બધું ખાઈ ગયા. નંદ બાબા કૃષ્ણને કે આ તારો આ ગોવર્ધન તારો મિત્ર ભૂખ્યો લાગે સારો કેટલા દિવસનો, સારું બધું ઉલાળી ગયો. ચિંતામાં બધા કે અરે આ તો બધું ઉલાળી ગયા. એટલા માટે ભગવાને તરત જ જે પણ ભોગ લીધો તો ને એ પાછો આપ્યો. ના ના લઈ જાઓ, હું તમારું કાંઈ નહીં લઉં, હું તો દેવા વાળો છું. અને આ બધા એ છે ને ભોગ પાછો આપ્યો. અને કૃષ્ણ ભગવાને બ્રજવાસીઓ સાથે સૌથી પહેલા ગોવર્ધનની પરિક્રમા ખુદ ભગવાન આ ગોપાલ કૃષ્ણે કરેલી છે. એટલા માટે વૃંદાવનમાં જાઓ ને તો સૌથી પહેલા ગોવર્ધનની પરિક્રમા કર્યા વગર પાછા નહીં આવતા. કૃષ્ણ ભગવાને કીર્તન કરતા કરતા આખી ગિરિરાજની પરિક્રમા કરી. બોલીએ ગિરિરાજ મહારાજ કી. એક સ્વરૂપમાં ભગવાન ગિરિરાજનું રૂપ ધારણ કર્યું અને બીજા રૂપમાં એ જ ગિરિરાજ નંદનો પુત્ર બનેલો છે. અને બધા વાસ્તે ગાસ્તે ઉત્સવ મનાવીને પુનઃ પોતાના ઘરે ગયા. એવામાં બધા લોકો આનંદ, દેવતાઓ બધા આનંદમાં હતા, પણ એક વ્યક્તિ દુખી હતો. કોણ કોણ દુખી હતો? બોલો ઇન્દ્ર. ઇન્દ્ર નંદ બાબાને કીધું, બાબા હર વર્ષે તમે મારી પૂજા કરો ને, અને આ નાના એવા દીકરા આ 5-7 વર્ષના છોકરાના કહેવાથી તમે મારી પૂજા ન કરીને દંડ આપીશ. આપણે બધા દેવતાઓ બહુ માંગીએ છીએ ને, યાદ રાખજો ભી પડી દે. એની આગળ નહીં માંગતા, માંગવું હોય ને તો એ કૃષ્ણ આગળ માંગજો, કારણ કે દેવતાઓ જે આપને આપે છે ને એ કૃષ્ણ આગળ લઈને આપે છે. વાયા ન થવાય, ડાયરેક્ટ જાઓ. ડાયરેક્ટ જાઓ ને, શા માટે વાયા થઈને જવું છે તમારે? અને ઇન્દ્રદેવે કીધું, અને જો ક્યારેક ક્યારેક હર વર્ષે તમે ઇન્દ્રને કંઈક દેતા હોય અને એક વર્ષે તમે દેવતાઓનું પૂજા કરતા હોય અને એક વર્ષે રહી ગઈ ને તો આ દેવતાઓ હેરાન કરી નાખ્યા આપને. ક્રોધિત થયા ઇન્દ્રદેવ. નંદ, જો આ બ્રજવાસીઓને પાણીમાં તરબોળ ન કરી દઉં તો મારું નામ ઇન્દ્ર નહીં. દંડ દઈશ તને, મારી પૂજા ન કરીને એનું દંડ. એટલા માટે ઇન્દ્રદેવે સંવર્ધક વાદળને બોલાવ્યા. સંવર્ધક વાદળને બોલાવ્યા અને વાદળ આવ્યા. કયો વાદળ? જે સમયે આ પૃથ્વીનો વિનાશ કરવો હોય ને ત્યારે વાદળ એ પાણીને બોલાવવામાં આવે. ઈ વરસાદ પડ્યો, સંવર્ધક વાદળ. ઇન્દ્રદેવ કે પડો પડો, અને એટલો ભયંકર વરસાદ પડ્યો, સ્થૂલા સ્થૂલા સ્તંભા, અને એવા એવા ટીપા પડતા હતા કે માની લો મોટા મોટા થાંભલા હોય. અને બ્રજવાસીઓ બધા દોડે, બચાવો બચાવો બચાવો. જેટલા પણ ગોવાળિયા હતા એ પોતાની ગાય અને વાસડાને લઈને કીધું શું કરું શું કરું. એવામાં બધાએ નક્કી કર્યું કે જ્યારે જ્યારે જીવનમાં કષ્ટ આવે છે ને ત્યારે એ કષ્ટનું સમાધાન કૃષ્ણ જ લાવે છે. ચાલો બધા કૃષ્ણ પાસે જઈએ. અને બધા કૃષ્ણ પાસે ગયા કે પ્રભુ આટલો બધો વરસાદ, સંવર્ધક વાદળ, અમારે શું કરું? કાંઈક રસ્તો આપો. કારણ કે ઇન્દ્રદેવનો પ્રકોપ વધી ગયો છે, કારણ કે એની પૂજા નથી કરીને અને આ ગોવર્ધનના પર્વતની પૂજા કરીને. એટલા માટે કૃષ્ણ કહે છે ચિંતા મત કરો, મેં વચન લીધું છે કે હું મારા આશ્રિત લોકોની જે મારા શરણે આવ્યા છે ને એનું પાલન કરીશ. ચિંતા મત કરો. અને એ જ ભગવાન શ્રી કૃષ્ણ નાની નાની પગલીઓથી ચાલે છે અને જ્યાં ગિરિરાજ સ્થિત છે ત્યાં ભગવાન આવ્યા અને ભગવાને પોતાના હાથ, ડાબા હાથ નીચે નાખીને ટચલી આંગળીના અંગૂઠા ઉપર ગિરિરાજ ધારણ કર્યો. બોલીએ કૃષ્ણ ભગવાન કી, ગિરિરાજ મહારાજ કી જય. બધાની જોત જોતમાં આ ગિરિરાજને ધારણ કર્યું. અને બ્રજવાસીઓને કીધું બધા આવી જાઓ, બધા અહીંયા નીચે આવી જાઓ. જોઉં છું ઇન્દ્ર તમારું શું બગાડી શકે છે. બધા જ બ્રજવાસીઓ પોતાના ગાય વાછડાને લઈને બધા એ ગોવર્ધનની નીચે આવી ગયા. હાશ. અને ઉપર તો વરસાદ, ઉપર તો વરસાદ. અને ભગવાન ડાબા હાથની ટચલી આંગળીના અંગૂઠા ઉપર ભગવાને આમ બળ ન કરવું પડે, એ ઉપાડ્યું, બળ ન કરવું પડ્યું. ભગવાને ખાલી આમ હાથ કર્યો તો ગોવર્ધન ઓટોમેટિક એના હાથ ઉપર આવી ગયો.
એટલા માટે ગિરિરાજને હરિદાસ વર્ય કહેવામાં આવે છે. ભગવાન પોતાને સૌથી પ્રિય વસ્તુ છે ને, એક તો એ ચરણ કરમાં લક્ષ્મીને રાખે છે, બીજી એના વક્ષસ્થળ ઉપર રાખે છે, શ્રી વત્સ ચિહ્ન છે, અને એનાથી પણ શ્રેષ્ઠ ભગવાનને પ્રિય વસ્તુ છે મુરલી, જે પોતાના અધોરોષ્ટ ઉપર રાખે છે. એનાથી પણ શ્રેષ્ઠ ભગવાનને પ્રિય છે મોરપંખ, જે ભગવાન પોતાના માથા ઉપર ધારણ કરે છે. પરંતુ ગિરિરાજ એની કરતા પણ શ્રેષ્ઠ છે, કારણ કે ગિરિરાજને ભગવાને એની ઉપર પણ ધારણ કર્યો. અને બધા બ્રજવાસીઓ આવ્યા અને નીચે ગિરિરાજી નીચે આવી ગયા અને આવીને જોયું કે હાશ, બધા જ આ બધા બ્રજવાસીઓની એક ઈચ્છા હતી કે કૃષ્ણ જ્યારે જ્યારે ગાય ચરાવવા જાય ને, ત્યારે બ્રજવાસીઓની ઈચ્છા હતી કે એ ભગવાન, આ કૃષ્ણના દર્શન થતા નથી. બોલો, ક્યારે આ ભગવાનના ધરાય ધરાઈને દર્શન થાય? અને ભગવાને જોઈ લીધું કે મારા બધા ભક્તોને આ ઈચ્છા છે ને પૂરી કરીશ. 7 દિવસ સુધી ભગવાન કૃષ્ણે ભક્તોને જોયા અને ભક્તોએ કૃષ્ણને જોયા, ધરાય ધરાઈને. અને કૃષ્ણ ભગવાને જ્યારે ઉપાડ્યું ને, તો 1-2 દિવસ ત્યાં ને, તો એના મિત્રો હતા ને, મધુમંગલ ને, ચત્રક ને, પત્રક ને, સ્તોક કૃષ્ણ ને, શ્રીધામ ને, એને કીધું કે હે કનૈયા, થાકી ગયા? જો આ લ્યો, ઉભા રહ્યો, અમે લાકડી રાખીએ છીએ, ચિંતા નહીં કરતા. અને આ બધાના મિત્રો લાકડી રાખી ગોવર્ધનમાં, અને કીધું ભગવાન, એ કનૈયા, તું 2-5 મિનિટ પોરો ખાઈ લે, ત્યાં સુધી અમે પકડી રાખશું. ભગવાન કે હાલે. વાહ ભાઈ વાહ, તમારી ભગવત્તા ધન્ય છે. સારું, વાંધો નહીં, લ્યો તો ટ્રાય કરો. તો હું આંગળી લઉં છું, તમે સંભાળજો. અને જેવી આંગળી લીધી ને, ઓય બાપા, ના 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 ના, આંગળી રાખો, આંગળી રાખો. લાકડીઓ બધી ભાંગી ગઈ. ઉપાડતા હતા કૃષ્ણ, પણ ઓલાને વહેમ હતો કે હું ઉપાડું છું. એમ આપણું જીવન ભગવાન